સૂર્યનારાયણ ભગવાનની પવિત્ર દિવ્ય શક્તિ અમારા ઉપર વરસી રહી છે। અમે જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એમાં મા ગાયત્રી ભગવાન સૂર્યનારાયણ અમને સફળતા અપાવે એવી શક્તિ સમજણ અમારામાં વિકસિત થાઓ એવા પવિત્ર ભાવ સાથે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। પરમ પૂજ્ય ગુરુદેવ પરમનીય માતાજી આદ્યશક્તિ વેદ માતા દેવ માતા વિશ્વ માતા મા ગાયત્રીના પવિત્ર સાનિધ્યમાં સંરક્ષણમાં આજે ગાયત્રી કામધેનુ સેવા તીર્થ ગોરડાની અંદર પ્રાકૃતિક ખેતીને અનુરૂપ એક સરસ મજાની નાની સરખી શિબિરનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આ શિબિરના સંચાલન માટે આપ સૌને ટ્રેનિંગ આપવા માટે ઉપસ્થિત રહેલા ભાઈ શ્રી અશ્વિનભાઈ તેમજ રૂપેશભાઈ તેમજ તમામ સહયોગી ભાઈઓ બહેનો અને સૌથી વધારે વંદન કે જેને ભારત માતાની જેને ચિંતા છે એવા પ્રફુલભાઈ આદરણીય પ્રફુલભાઈ સજલિયાજી કે જેમના અંતઃકરણની અંદર એમ છે કે મારા ભારતનો એક પણ ખેડૂત ગરીબ ના હોવો જોઈએ, કારણ કે ખેડૂત એ તો જગતનો પિતા કીધો છે, જગતનો તાત કીધો છે। અન્ન કોણ પકાવે? ખેડૂત પકાવે। અને અન્ન ખાય તો જ માણસ જીવી શકે, નહીં તો માણસ જીવી શકે નહીં। માણસને જીવતદાન આપવાનું કામ ખેડૂત કરી રહ્યો છે, આપણો કૃષિ ભાઈ કરી રહ્યો છે, કૃષિ બહેનો કરી રહી છે। તો આ બધી જ બહેનો ભાઈઓ માતાઓ દીકરીઓ પોતાનું ઘર ખૂબ સુંદર સુખી સ્વસ્થ દિવ્ય બનાવે એટલા માટે આજે કેટલી મહેનત કરી, તમારી પાછળ કેટલા બધા ભાઈઓ કામે લાગ્યા, કેટલા કેવી રીતે ગાયનો ઉછેર કરીએ, કેવી રીતે ગાયને પાડીએ, કેવી રીતે ગાયના ગોબરનો ગૌમૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને કેવી રીતે આપણે સરસ ખેતી બનાવીએ, એ સરસ આપણને સમજણ બહુ જ ઊંડું જ્ઞાન આપણને આ ભાઈઓ આપશે। તો આપણે એને સરસ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, બને ત્યાં સુધી લખી લેજો।